જય મુરલીધર મિત્રો, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? આજે આપણે અત્યારે અહીંયા એક વિઝિટ કરવા આવ્યા છીએ। તમને બતાવું કેસ બહુ સારો એવો છે। ગાય વિયાણી એને 2 દિવસ થઈ ગયા છે। આજે શનિવાર છે, ગુરુવારના દિવસે વિયાણી છે। એની મેલી પડી નથી, એટલે કે આરોપીનો કેસ છે, રિટેન્શન ઓફ ધ પ્લેસન્ટા, જે બહુ ખરાબ વસ્તુ કહેવાય। 24 કલાકથી વધારે રખાય નહીં, બહુ થાય એટલે અંદર ઇન્ફેક્શન એન્ડોમેટ્રાઇટિસ ડેવલપ થઈ જાય, એના માટે ટ્રીટમેન્ટ જરૂરી છે। એટલે મહેરબાની કરીને કે આ મેલી એક એવી વસ્તુ, બહુ ખરાબ વસ્તુ છે, એ કાઢવી જરૂરી છે। હવે આપણે આને અત્યારે જોયું છે, એને એમ થયું કે થોડે પડે એટલે પડી જાય, પણ એ વાસ્તવમાં પડી નહીં, ખાલી એના તાતણા જ પડતા હોય, એટલે કાઢવી હિતાવહ છે। મારા 28 વર્ષના અનુભવ પરથી હું કહી શકું છું કે મેલીનો કેસ હોય એ રજિસ્ટર પ્રેક્ટિશનર વેટનરી પાસે જ કરાવવું જોઈએ, ગમે તે લોકો પાસે કરાવવું ન જોઈએ। કારણ કે આમાં એવું છે કે ગર્ભાશય એક નાજુક વસ્તુ કહેવાય, એમાં મન ફાવે એમ તમે તોડો તો એ કોટિલિડોન હોય છે, એમાં ઇન્જરી થાય, પ્લસ એમાં અલ્સર થવાના ચાન્સ રહે। એટલે વ્યવસ્થિત નિરાતે કરવાનું કામ છે। પ્લેસન્ટા અને કોટિલિડોન જે યુટ્રસમાં હોય એની સાથે બેનું એટેચમેન્ટ હોય, સોફ્ટ હેન્ડલથી કરવું જોઈએ। અત્યારે આપણે નિરાતે વ્યવસ્થિત આ કેસ કરશું અને જે તે પ્લેસન્ટા જેટલું છે તે રિમૂવ કરી એમાં દવા મૂકશું। ખાસ કરીને આવા કેસ હોય બહુ અઘરા હોય છે અને બહુ જેન્ટલ હેન્ડલિંગથી કરવું પડતું હોય છે। કારણ કે આવું ન કરવાથી પછી પાછળથી એન્ડોમેટ્રાઇટિસ ડેવલપ થતું હોય છે અને એનિમલ બીજી વખતે રિપીટ થવાના ચાન્સ ઘણા રહે છે। એટલે એન્ટીબાયોટિક પ્લસ એન્ટીયુટ્રાઇન જે ડ્રગ્સ અંદર મૂકો છો એ બધું પણ મહત્ત્વની વસ્તુ છે। કારણ કે એ બધી મનફાવે એમ ટ્રીટમેન્ટ આમાં ન હાલે ને અત્યારે મોસ્ટલી લોકો આવું જ કરતા હોય છે, જે બીજદાનવાળો આવે, જે થોડા જાજુ દેખાય, ખેંચી કરીને શું આપ્યું શું કર્યું કાંઈ જોતા નથી, અને બહુ જાનવર એમાં બહુ ચૂથાઈ જતું હોય છે। એટલે બીજી વખતે જાનવરને કન્સીવ થવામાં પણ બહુ તકલીફ પડે છે અને એ થતું નથી ને સતત રિપીટ થાય છે ને સારું જાનવર બગડી જાય છે। અત્યારે તમે જોઈ શકો છો, આપણે જો આ અંદરથી એની પ્લેસન્ટા રિમૂવ કરી છે, એનું હોશ પણ બંધ થઈ ગયું છે અત્યારે। એટલે નિરાતે હરવે કરીને હોશમાંથી એ લેતું જવાનું અને હરવે કરીને બધી રિમૂવ જેટલું બનશે એટલું રિમૂવ કરી દેશું, બાકી લેફ્ટ કરી અને અંદરથી દવા મૂકશું। કારણ કે બહુ એને ડિસ્ટર્બ કરવા જેવું નથી હવે, કારણ કે એનો હોશ બંધ થઈ ગયું છે અત્યારે। એને જે સર્વાઇકલ હોશ હોય એ પછી ઓપન કરવાથી એને બ્લીડિંગ થઈને એનિમલ સ્ટ્રેનિંગ કરવા માટે અને ઇન્ફેક્શન જવાના ચાન્સ રહે। એટલે હરે તમે જો આમાં અત્યારે એનું જે પ્લેસન્ટા હોય એ બહુ ખરાબ થઈ ગઈ છે। એટલે નિરાતે બધી લઈ લેશું આપણે, અને એમાં અંદરથી જો તમે જોઈ શકો છો એ કટકે જાય છે, નકર આ તૂટે નહીં। પણ અત્યારે એટલી બધી વાસ મારી ગઈ છે ને કે એની સ્મેલ પણ બહુ ખરાબ છે અત્યારે। અને એ બધું જો હરવે રિમૂવ કરશું। ગાય ગીર છે, બહુ સરસ છે। આ ઓનરની એક થોડીક ભૂલ કહેવાય, આનું ટ્રીટમેન્ટ તરત કરાવી લેવું જોઈએ। આને જે દવા પહેલાં કરવી જોઈતી હતી કરી લેવી જોઈએ, અને જે લિક્વિડ આવે છે આરોપી માટેના એને પાવાની જરૂર હતી, પણ એ લોકોએ કંઈ કરેલ નથી। હવે પાછળથી આપણે ટ્રીટમેન્ટ આપશું એ બધી। એટલે તમે જોઈ શકો છો, જો આ અત્યારે હું આ રિમૂવ કરી રહ્યો છું, બહુ સરસ કેસ છે, તમે સાંભળજો, જોજો। ખાસ કરીને આવા કેસમાં તમે ટ્રીટમેન્ટ સારી રીતે સારા ડૉક્ટર પાસે કરાવજો। તમે ગમે તે લોકોની પાસે આવી ટ્રીટમેન્ટ કરાવી નહીં જાનવરની, કારણ કે જાનવરનું આખું લેક્ટેશન આમાં બગડી જતું હોય છે, કે પાછું એનું જે મિલ્ક પ્રોડક્શન છે એ પીક લેવલ ઉપર આવતું નથી। કારણ કે આ મનફાવે એમ ટ્રીટમેન્ટ કરવાથી એ બધી તકલીફ પડતી હોય છે। પાછળની જે સલાહ સૂચના છે ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે, પ્લસ એને ટ્રીટમેન્ટ આપવી એ બહુ મહત્ત્વની વસ્તુ છે, શું ટ્રીટમેન્ટ આપવી એ મહત્ત્વની વસ્તુ છે। એટલે આપણે એને જો અત્યારે આ રિમૂવ કરી છે જ અત્યારે, બને તેટલું તો હું લઈ જ લઈશ, કારણ કે આપણે આમાં બહુ
બહુ સરસ રીતે ટ્રીટમેન્ટ આપી છે, કારણ કે આરોપી એક બહુ અઘરો કેસ છે ને મારા ઇન્ટરેસ્ટનો ઓલો છે, એટલે હું બહુ એમાં જેન્ટલ હેન્ડલિંગથી કામ કરતો હોઉં છું, પ્લસ બહુ સરસ રીતે રિમૂવ કરું છું. મારા જે ટ્રીટમેન્ટ કરેલા જે જાનવર હોય છે બહુ ઓછામાં રિપીટ થવાના હોય છે, ચાન્સ હોતા હોય છે, કારણ કે આપણે બહુ વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ કરતા હોય. પાછળની ફોલોઅપ માટે પણ બહુ સરસ એને સલાહ સૂચન અને જે તે 10 દિવસ એની કેર લેવાની હોય છે એ બહુ વ્યવસ્થિત આપણે સમજાવતા હોય છે ઓનરને. જો અત્યારે હવે એ બધું આપણે એને રિમૂવ કરીને અત્યારે ઇન્ટ્રાયુટ્રાઇન પછી એમાં જે બોલસ છે એ મૂકી દેશું અંદર. અત્યારે જો એ બોલસ છે એ આપણે અત્યારે એમાં મૂકશું. એ જે ઇન્ટ્રાયુટ્રાઇન બોલસ આવે છે પ્રિપરેશન, એ ઇન્ટ્રાયુટ્રાઇન 4 ગોળી અંદર છે ને એ બોલસ છે એ મૂકી દેશું, જેથી કરીને કોઈ ડેબ્રિસ મટીરિયલ અંદર જે પ્લેસેન્ટાનું રહી ગયું હોય ને એ બધું નીકળી જાય અને સાફ થઈ જાય. હવે એને આપણે એન્ટીબાયોટિક આપશું, એન્ટી ઇન્ફ્લામેટરી આપશું. લોંગ એક્ટિંગ બને આપણે ચૂઝ કરી છીએ હંમેશને માટે. આપણે સિંગલ ટ્રીટમેન્ટ જ આપતા હોઈએ છીએ, કારણ કે પાછળથી દરરોજ જવાનું આપણા માટે શક્ય હોતું નથી. પ્લસ કોઈ ફ્યુરિયસ જાનવર હોય તો ઓનર એના માટે બહુ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ ન કરી શકે, એટલે આપણે બને ત્યાં સુધી એલે જ ચૂઝ કરી છીએ. એન્ડ્રો એલે છે, ઓક્સી એલે છે, એ પ્રકારની સારવાર આપણે આમાં આપી દઈએ છીએ પૂરેપૂરી. એને જે એન્ડોમેટ્રાઇટિસ અંદર ડેવલપ ન થાય એના માટે, અને આપણે જે આ થોડા જ હજુ ઓલું કર્યું એટલે ઇન્ફેક્શન ન આવે એ મહત્ત્વની વસ્તુ છે, એટલે એ રીતે આપણે એને ટ્રીટમેન્ટ આપશું. અને ગાય બહુ સારી છે, જુઓ તમે એનું અડર બડર બહુ ડેવલપ સરસ મજાનું છે. સેકન્ડ લેક્ટેશન માટે સેકન્ડ લેક્ટેશન છે એનું, અને બહુ સારું એવું દૂધ પણ કરે છે. 7-8 લીટર દૂધનું માપવાળી છે. ગીર છે ગાય, બહુ સારી છે, આપણા ગામમાં છે. હવે એને આપણે અત્યારે મોસ્ટલી જે નર્વાઇન ટોનિક દેશું, એન્ટી ઇન્ફ્લામેટરી, એનાલ્જેસિક ટાઈપ ઇન્જેક્શન આપશું, પ્લસ એલે ટાઈપ ઇન્જેક્શન આપશું, જેથી કરીને જાનવરમાં એની કોટ હોય બરાબર રહીએ. પ્લસ આપણે એને પ્રિકોસર જે ગ્લુકોનોજેનિક પ્રિકોસર છે એ સાથે આપશું. કેલ્શિયમ ટાઈપ દવા આવે છે. યુટ્રાઇન ક્લિન્ઝર પણ આપશું. અત્યારે એને સપ્લાય જ કરી દેશું. જો તમે લખી દો તો માણસો લેતા નથી, એટલે આપણે સાથે જ રાખી છીએ, સાથે દઈએ, જેથી કરીને તમે આપેલું તમે એને આપો ને એટલે એ કરે એના માટે, અને જાનવર માટે સારું રહે. પ્લસ આપણે એને ખડી સાકર પાવાનું કહીશું, જેથી કરીને કિટોસિસ પણ ડેવલપ ન થાય અને એનું જે યુટ્રસ છે એને મૂળ સ્થિતિમાં આવી જાય. એટલે આ પ્રકારની ટ્રીટમેન્ટ આપશું. મિત્રો તમે જોઈ શકો છો, બહુ સરસ જાનવર છે. તો આવા નવા કેસ આપણે કરતા રહેવું, અને આ મારો વિડીયો પૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ તો જરૂર કરજો, જેથી કરીને માણસને ખબર પડે કે આવા જાનવર કરતા હોય તો કેવી રીતે ટ્રીટમેન્ટ કરતા હોય કેવી રીતે કરવું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.